હેલો દોસ્તો, નમસ્કાર। આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। જો મિત્રો ચેનલ ઉપર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જોવાના છીએ પ્રાથમિક શિક્ષક ભરતી, જે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। જે ચાલુ ભરતી હતી એ ભરતીની અંદર કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એની નોટિફિકેશન જે છે આજે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા જે 30/4/2025 જે પરિપત્ર થયો હતો અને એ પરિપત્રથી જે મંજૂર જગ્યા થયેલી હતી કચ્છ જિલ્લા માટે, એ જગ્યા માટે ભરતીની જાહેરાત આવી ગઈ છે। અને એ જાહેરાત અહીંયા તમે જોઈ શકો છો કે નિમ્ન પ્રાથમિક એટલે 1 થી 5ની અંદર 2500 જગ્યા છે અને 6 થી 8ની અંદર જે 1600 જગ્યા, આમ કરીને કુલ 4100 જગ્યા કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત આપવામાં આવી હતી। એ જાહેરાતને અહીંયા ઓફિશિયલ જાહેરાત આપી દીધેલી છે અને હવે એનું જે આગળનો કાર્યક્રમ પણ અહીંયા આપેલો છે કે ભાઈ 6-5 પત્ર જે મળેલો હતો ને એના અંદર તો શું હતું તો કે એની અંદર તમે 2023માં જેમને ટેટની પરીક્ષા આપેલી છે એ લોકો અને એના અગાઉના વર્ષની અંદર જે ટેટની પરીક્ષા આપેલી હતી અને જે પાસ ઉમેદવારો છે એ લોકો અરજી કરી શકશે। ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક તમારે જઈને વેબસાઇટ DPE-gujarat.in ઉપર જે તારીખ આપેલી છે 12/5/2025ના સવારના 12 કલાકથી તારીખ 21/5/2025ના રોજ બપોરના 15 કલાક એટલે 3 વાગ્યા સુધી તમે ફોર્મ ઓનલાઈન ભરી શકશો। ત્યાર પછીની બીજી સૂચના છે તો એ જે શૈક્ષણિક લાયકાતો, પછી પગાર ધોરણ શું રહેશે, વયમર્યાદા કેટલી રહેશે, પછી તમે કોઈ કેટેગરીમાં આવો તો એની અંદર છૂટછાટ છે, તો એ તમામ જે વિગતો છે એ તમે વેબસાઇટ ઉપર જશો એટલે ત્યાં બતાવશે। અને અન્ય જે માહિતી હશે તે પણ તે તમને એ વેબસાઇટ ઉપર જોવા મળશે। સૂચના નંબર 3 છે સ્વીકાર કેન્દ્ર, મતલબ તમે જે ફોર્મ ભરશો ને એ ફોર્મ ભર્યા બાદ તમારા જે પ્રમાણપત્રો છે એ પ્રમાણપત્રોને જમા કરાવવાની તારીખ 21/5/2025ના રોજ 5 વાગ્યા સુધી, અને એની અંદર ખાસ જોવાનું છે કે રજા સિવાયના દિવસોની અંદર તમે એ તમારા પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે। સૂચના નંબર 4 છે આ જગ્યાઓ નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલા જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર ખાસ મિત્રો કે જે ભરતી આમ થતી હતી તો તેની અંદર તમને 5 વર્ષ પછી અને અનુભવ જે થતો હતો એના આધારે પછી તમને બદલી અન્ય જિલ્લામાં મળતી હતી, પણ આ જે ભરતી કરવામાં આવી રહી છે સ્પેશિયલ ભરતી, તો એ માત્ર ને માત્ર કચ્છ જિલ્લામાં પૂરતી જ છે અને તમારી સમગ્ર જે નોકરી છે એ સમગ્ર નોકરી જે છે એ કચ્છમાં જ કરવાની રહેશે। સૂચના નંબર 5 આ ભરતીમાં અંતર્ગત નિમણૂક પામેલા વિદ્યાસહાયક અથવા પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક અને અંતર્ગત જે શું કહેશે કે બદલી ઘટકો જે છે તમે જિલ્લાની અંદર તાલુકા ફેર કરી શકશો, પણ જિલ્લા બહાર તમને બદલી મળશે નહીં, એની અહીંયા જોગવાઈ આપવામાં આવેલી છે। તો આ જે સૂચનાઓ છે એ તમે એકવાર ધ્યાનથી જે વેબસાઇટ આપી છે એની ઉપર જઈને જોશો તો તમને સમગ્ર માહિતી મળી રહેશે। તો અહીંયા આપણે હવે જોઈએ કે વિષય વાઇઝ જગ્યાઓ પણ આપી દીધી છે। તો 1 થી 5ની અંદર કુલ જગ્યાઓ 2500 આપવામાં આવી છે અને એની અંદર સામાન્ય એટલે જનરલ ઉમેદવાર માટે 1191 છે, અનુસૂચિત જાતિની અંદર 183, SCની અંદર, STની અંદર 197 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની અંદર 679 જગ્યાઓ છે, આર્થિક નબળા એટલે EWSની અંદર 250 જગ્યાઓ આપવામાં આવશે। આમ કરીને કુલ 2500 જગ્યાઓ જે છે એ 1 થી 5ની અંદર છે અને 6 થી 8ની અંદર જોઈએ વિષય વાઇઝ ગણિત વિજ્ઞાનની અંદર જનરલ ઉમેદવારો માટે 242 જગ્યા છે, અનુસૂચિત માટે છે 38, SC માટે, અનુસૂચિત જનજાતિ એટલે કે ST માટે 40 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 138 જગ્યા છે અને EWS માટે 51 જગ્યા છે। આમ કરીને કુલ ગણિત વિજ્ઞાનની જગ્યાઓ છે 509। હવે ભાષાની અંદર જોઈએ તો આપણે 263 જનરલ માટે આપી છે, 41 SC માટે આપી છે, ST માટે 44 જગ્યા આપી છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 151 છે અને EWS માટે 55 જગ્યા છે। આમ કરીને કુલ ભાષાની જગ્યાઓ છે 554 જગ્યાઓ છે। હવે આપણે જોઈએ સામાજિક વિજ્ઞાન, તો જનરલની અંદર 256 જગ્યાઓ છે, SCની અંદર 39 છે, અનુસૂચિત STની અંદર 42 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 146 જગ્યાઓ છે
અને નબળા વર્ગ એટલે કે EWS જે નવું લાગુ પડ્યું છે એની અંદર 54 જગ્યાઓ છે. આમ કરીને કુલ 537 જગ્યાઓ. જો આમનો સરવાળો કરવામાં આવે 6 થી 8નો તો 1600 જગ્યાઓ જે ભરવાની થાય છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો. અને અહીંયા જે તારીખ આપી છે એ તારીખના અનુરૂપ તમારે ફોર્મ ભરવાના રહેશે અને સાથે સાથે એના ડોક્યુમેન્ટ તમારે જમા કરવાના રહેશે. અહીંયા તમને એક ખાસ સૂચનાની અંદર આપ્યું છે કે ભાઈ 2023માં જેમને ટેટ આપી છે એ તો ખરા જ, પણ એના પહેલાં જેમને આપી છે એ લોકો પણ આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે. તો આ હતી મિત્રો કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતીની જાહેરાત અને એમના નિયમો.